નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ, વિષય ઇકોનોમિક્સ, ચેપ્ટર 1 અર્થશાસ્ત્રમાં આલેખ. તો એમાં આપણે સ્તંભ આકૃતિ અને એના પ્રકારો વિશે ભણવાનું છે. તો તમે એવું નથી કે ભાઈ પહેલી વાર આપણે સ્તંભ આકૃતિ કે સ્તંભ આલેખ સાંભળેલું છે, બરાબર. સ્તંભ આલેખ તમે આગળના ધોરણોમાં પણ દોરેલો જ છે. સ્તંભ આકૃતિ, બરાબર. તો આપણે એક્સ અને વાય અક્ષ છે, એમાં આપણે એક્સ અક્ષ પર સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે, બરાબર. એવું યાદ રાખવાનું કે ભાઈ એક્સ અક્ષ હોય ને હંમેશા ત્યાં સ્વતંત્ર ચલ દર્શાવવાનો. એટલે આ જો આપણે સમયગાળો દર્શાવ્યો છે, બરાબર. અહીંયા વર્ષો પણ દર્શાવી શકાય, દેશ પણ દર્શાવી શકાય. તો એ જે છે ને એ સ્વતંત્ર ચલ છે. અને અહીંયા વાય અક્ષ પર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. એટલે કે વસ્તી, આવક, વેચાણ જે બદલાતું રહે મતલબમાં એ પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. અને એમાં આપણને જે કોષ્ટક આપેલી હોય છે, માહિતી આપેલી હોય છે, એમાં યોગ્ય આપણે માપ લઈને સ્તંભ દોરવાના હોય છે. અને એ જે બને છે એને સ્તંભ આલેખ કહેવાય. તો સ્તંભ આકૃતિ અને એના પ્રકારો. તો સ્તંભ આકૃતિ એટલે શું? તો કે કોઈ એક ચલના મૂલ્યની કોઈ એક બાબત હોય, બરાબર. કે ભાઈ સાક્ષરતા હોય કે વસ્તી હોય, આવક હોય, ઉત્પાદન હોય, વેચાણ હોય, તો એના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી. વેચાણ હોય તો વેચાણના આંકડાના આધારે સ્તંભ દોરેલો હોય, ઉત્પાદનના આંકડાના આધારે સ્તંભ દોરેલો હોય. એટલે એ જેટલું મૂલ્ય હોય એવડો આપણે સ્તંભ દોરીએ છીએ. તો સ્તંભ આકૃતિ એટલે કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. દાખલા તરીકે જુદા જુદા સમયે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ, કે ભાઈ 1951માં આટલા ટકા સાક્ષરતા હતી, 1961માં આટલા ટકા સાક્ષરતા હતી. તો એ આપણે વર્ષના આધારે સ્તંભ દોરીએ છીએ, બરાબર. તો કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી એટલે એ સ્તંભ આકૃતિ કહેવાય. આ સ્તંભ આકૃતિ છે એ ઊભા કે આડા સ્તંભ દોરીને આપણે દર્શાવી શકીએ છીએ. જો કે આપણે તો પહેલેથી ગ્રાફ પેપર ઉપર ઊભા સ્તંભ દોરીને જ સ્તંભ આકૃતિ દોરીએ છીએ, પણ આડા સ્તંભ દોરીને પણ દોરી શકાય. દરેક વિભાગ કે સમય માટે અલગ અલગ સ્તંભ દોરવામાં આવે. હવે એ તો આપણને ખબર જ હોય કે ભાઈ આ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એની બધાની માહિતી છે. તો દરેક સમયગાળો છે એના માટે અલગ અલગ સ્તંભ દોરવાનો છે, બરાબર. આમાં વેચાણ દર્શાવેલું છે. તો જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં 35 એકમનું વેચાણ થયું હતું, તો અહીંયા 35 આપણે સ્તંભ દર્શાવેલો છે, બરાબર. માર્ચ, એપ્રિલમાં 60 એકમનું વેચાણ થયું હતું, તો આપણે અહીંયા 60 સ્તંભ દર્શાવેલો છે. દરેક સમયગાળા માટે અલગ અલગ સ્તંભ દર્શાવવામાં આવે છે. તો આ આકૃતિ ઊભા કે આડા સ્તંભ દોરીને દર્શાવી શકાય. અલગ અલગ સમય કે વિભાગ માટે અલગ અલગ સ્તંભ દર્શાવવામાં આવે છે. સ્તંભની જે ઊંચાઈ છે ને, લંબાઈ, બરાબર, એ ચલનું મૂલ્ય દર્શાવે છે. ધ્યાનથી સાંભળજો. સ્તંભની ઊંચાઈ કે લંબાઈ છે ને એ ચલનું મૂલ્ય દર્શાવે છે. જો આ આપણી સ્તંભ આકૃતિમાં જુઓ કે જાન્યુઆરી, ફેબ્રુઆરીનો સ્તંભ છે એમાં 35 એકમ દર્શાવેલા છે, કારણ કે એમાં 35 એકમનું વેચાણ થયું હતું, બરાબર. આ જે માર્ચ, એપ્રિલનો સ્તંભ ઊંચો છે એમાં 60 એકમનું વેચાણ આપણે દર્શાવ્યું છે, બરાબર. આ નવેમ્બર, ડિસેમ્બર છે એનો સ્તંભ એ 30 અટકશે, બરાબર. આ 30 એકમ છે એવડો આ નવેમ્બર, ડિસેમ્બરમાં એવડો સ્તંભ દોરેલો છે. તો આ કોઈ સ્તંભ ઊંચો છે, કોઈ સ્તંભ એનાથી ઊંચો છે, કોઈ સ્તંભ નીચો છે. શું કામ? કારણ કે એ આ મૂલ્ય દર્શાવે છે, બરાબર. ધ્યાનથી સાંભળજો, તમને સવાલ પૂછાય સ્તંભની લંબાઈ અને પહોળાઈ શું દર્શાવે છે? તો કે આ સ્તંભની લંબાઈ છે ને, લંબાઈ એ આ ચલનું મૂલ્ય દર્શાવે છે. સ્તંભની લંબાઈ ચલનું મૂલ્ય દર્શાવે છે. અને પહોળાઈ તો બધાયની સરખી જ છે, બરાબર. મતલબ કે એ કાંઈ દર્શાવતું નથી. આ જો આ સ્તંભ આટલો પહોળો છે, આટલો પહોળો છે, એ કાંઈ દર્શાવતું નથી. એટલે તમને સવાલ પૂછાય સ્તંભની લંબાઈ અને પહોળાઈ શું દર્શાવે છે? તો સ્તંભની લંબાઈ ચલનું મૂલ્ય દર્શાવે છે અને સ્તંભની પહોળાઈ કશું દર્શાવતી નથી.
અને સ્તંભ આકૃતિ છે એના 3 પ્રકાર હોય છે, બરાબર. આ સવાલ પૂછાય સ્તંભ આકૃતિના કેટલા પ્રકાર છે, કયા કયા? તો સ્તંભ આકૃતિના 3 પ્રકાર છે: સાદી સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ, બરાબર. આ 3 સ્તંભ આકૃતિના પ્રકારો છે. તો સાંભળો, સાદી સ્તંભ આકૃતિ. હમણાં આપણે જે સિંગલ સ્તંભ વાળી, બરાબર, એક સ્તંભ વાળી આકૃતિ જોઈતી એ સાદી સ્તંભ આકૃતિ છે. તો એમાં સાદી સ્તંભ આકૃતિમાં કોઈ એક જ આધાર, જેમ કે પ્રદેશો, સમયગાળો, બરાબર, એના ઉપર ચલનું મૂલ્ય દર્શાવવાનું હોય. આ આકૃતિમાં વિવિધ પ્રદેશો, સમયગાળા વગેરે માટે ચલના મૂલ્યની સરખામણી આકર્ષક રીતે રજૂ કરવામાં આવે છે. એટલે આ જે છે એ સાદી સ્તંભાકૃતિ છે. એમાં એક જ આધાર છે, બરાબર. આ સમયગાળો એક જ આધાર છે અને એક સમયગાળા ઉપર એક સ્તંભ દોરેલો છે. એટલે આ સાદી સ્તંભાકૃતિ છે. એના આધારે આપણે અલગ અલગ સમયગાળો જે છે એની આપણે સરખામણી કરી શકીએ કે ભાઈ સૌથી વધારે વેચાણ ક્યારે થયું હતું, તો કે આનો સ્તંભ સૌથી ઊંચો છે, મે જૂનમાં સૌથી વધારે વેચાણ થયેલું, એ આપણે સરખામણી કરી શકીએ. તો આ જે આકૃતિ છે એ સાદી સ્તંભાકૃતિ છે. એક જ આધાર પર સ્તંભનું મૂલ્ય દર્શાવ્યું છે, સાદી સ્તંભાકૃતિ છે. એના પછી આપણે જોઈએ પાસેની સ્તંભાકૃતિ. તો એમાં એક આધાર પર કોઈ એક ચલનું એક કરતા વધુ વર્ગ માટેનું મૂલ્ય દર્શાવેલું હોય. હવે જો આની તમે કમ્પેરિઝન કરો કે આ જે ઉપરની માહિતી છે, બરાબર, એમાં જાન્યુઆરી ફેબ્રુઆરીનું વેચાણ લખ્યું હતું, માર્ચ એપ્રિલનું વેચાણ લખ્યું હતું, પણ આમાં આખી વસ્તુ શું છે, આમાં વેચાણ જ દર્શાવેલું છે સમયગાળાના આધારે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એનું વેચાણ જ દર્શાવેલું છે, પણ વેચાણમાં પાછા ભાગ પાડેલા છે કે આ નાના બોક્સનું વેચાણ આટલું થયું હતું, મધ્યમ બોક્સનું વેચાણ આટલું થયું હતું ને મોટા બોક્સનું વેચાણ આટલું થયું હતું. તો આ જે માહિતી છે ને એને દર્શાવવા માટે અહીંયા શું કરવું પડશે? જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એક જ સ્તંભ દોર્યો હતો, પણ આમાં જાન્યુઆરી ફેબ્રુઆરીનું જે આપણે દર્શાવશું સ્તંભ, એમાં 3 સ્તંભ દર્શાવવા પડશે, બરાબર. તો એને પાસેની સ્તંભાકૃતિ કહેવાય. પાસેની સ્તંભાકૃતિમાં એક આધાર, એટલે એ આપણું જાન્યુઆરી ફેબ્રુઆરી વાળો જે સમયગાળો છે આધાર, એમાં એક ચલ એટલે એ વેચાણ. એક આધાર ઉપર એક ચલના એક કરતા વધુ વર્ગો, બરાબર. વેચાણ તો છે પણ અલગ અલગ ટાઈપનું છે. એટલે સાંભળો, પાસેની સ્તંભાકૃતિ એટલે શું? તો કે એક આધાર પર એક ચલના એક કરતા વધુ વર્ગોનું મૂલ્ય દર્શાવવામાં આવે, એને પાસેની સ્તંભાકૃતિ કહેવાય, બરાબર. અને અલગ અલગ વર્ગ માટે અલગ અલગ સ્તંભ દર્શાવવામાં આવે. દાખલા તરીકે આ માહિતી છે જાન્યુઆરી ફેબ્રુઆરી, એમાં 3 ટાઈપના વેચાણ આપેલા છે. એવી રીતે બધા જ મંથ છે, મહિનાઓ છે, એમાં 3 બોક્સનું તમને વેચાણ આપેલું છે. તો જોઈએ આની આકૃતિ કેવી રીતે દોરેલી છે એમ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે પાસેની સ્તંભાકૃતિ. આપણે આગળ હમણાં પેલા બોક્સમાં જોયું હતું કે ભાઈ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં નાના બોક્સનું વેચાણ, મધ્યમ બોક્સનું વેચાણ અને મોટા બોક્સનું વેચાણ, બરાબર. એવી રીતે 3 આપને આપેલા હતા માહિતી. તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આપણે 3 બોક્સ દોર્યા છે, બરાબર. એમાંથી આ જે ડાર્ક સ્તંભ છે એનું અહીંયા આપણે સૂચિ બનાવવાની કે કયો સ્તંભ કોની માહિતી દર્શાવે છે. તો એ નાના બોક્સનું વેચાણ દર્શાવે છે, અને આ સાઈડ આમ લીટા છે એ મધ્યમ બોક્સનું વેચાણ દર્શાવે છે, અને ડાબી બાજુથી જમણી બાજુ જે ત્રાસી લીટી જાય છે એ મોટા બોક્સનું વેચાણ દર્શાવે છે. તો સાંભળો કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં નાના બોક્સનું વેચાણ છે એ 30 હતું. પછી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જ મધ્યમ બોક્સનું વેચાણ 15 હતું, એટલે આપણે એ છે અહીંયા 15 દર્શાવ્યું છે. અને આ જ મહિનામાં મોટા બોક્સનું વેચાણ છે એ 25 હતું, બરાબર. તો એની આપણે અહીંયા 25નો સ્તંભ દર્શાવ્યો છે. એટલે એક જ આધાર પર આપણે વેચાણ દર્શાવ્યું છે, પણ એના અલગ અલગ વર્ગો દર્શાવ્યા છે, બરાબર. તો આમ પાસેની સ્તંભાકૃતિ કહેવાય આને, કે ભાઈ એક જ સમયગાળા દરમિયાન આગળ એક સ્તંભ જ દર્શાવ્યા હતા, પણ અહીંયા 3 સ્તંભ દર્શાવ્યા છે. તો આ પાસેની સ્તંભાકૃતિ છે, એમાં કયો સ્તંભ કઈ માહિતી દર્શાવે છે ને એની ખાસ અહીંયા વિગત લખવી પડે. એના પછી સ્તંભાકૃતિનો 3જો પ્રકાર છે વિભાજિત સ્તંભાકૃતિ. એના પછી વિભાજિત સ્તંભાકૃતિમાં શું કીધું છે? તો એમાં સ્તંભ છે ને એના ભાગ પડશે. હવે સમજો
કે આમાં સેમ વસ્તુ છે. આધારમાં આપણે એક્સ અક્ષ પર શું દર્શાવવાનું છે? સમયગાળો. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, બરાબર, એનું વેચાણ દર્શાવવાનું છે. તો એમાં એમ કીધું છે કે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં 30 એકમનું વેચાણ થયું હતું અને આ જ મહિનામાં શહેરી વિસ્તારમાં 40 એકમનું વેચાણ થયું હતું. ટોટલ થઈને 70 એકમનું વેચાણ થયું હતું. સેમ વસ્તુ માર્ચ, એપ્રિલ, મે, જૂનની આપેલી છે. તો આવી રીતે જ્યારે બે માહિતી અને એનું ટોટલ અહીંયા આપેલું હોય ત્યારે આપણે વિભાજિત સ્તંભાકૃતિ દર્શાવાય. હવે એ કઈ રીતે દર્શાવવાની છે એ જરાક આપણે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે વિભાજિત સ્તંભાકૃતિ, બરાબર. સેમ વસ્તુ કે એક્સ અક્ષ પર આપણે અહીંયા સમયગાળો દર્શાવ્યો છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, બરાબર. પછી અહીંયા તમે જોઈ શકો છો કે જાન્યુઆરી, ફેબ્રુઆરીનું કુલ વેચાણ ભારતમાં કેટલું હતું? 70 એકમ. તો આમાં શું કરવાનું કે કુલ વેચાણ હોય ને એના સ્તંભ દોરી નાખવાના, બરાબર. જાન્યુઆરી, ફેબ્રુઆરી છે તો એનું અહીંયા આપણે 70 એકમનો સ્તંભ દોરી નાખ્યો. એના પછી માર્ચ, એપ્રિલ છે તો એના 115 એકમ છે ટોટલ. તો માર્ચ, એપ્રિલમાં આપણે અહીંયા 115 એકમનો સ્તંભ દોરી નાખ્યો. ઓકે, એટલે જે કુલ વેચાણ હતું ને એના આપણે સ્તંભ દોરી નાખ્યા. પણ એ કુલ વેચાણમાંથી આપણે ગ્રામ્ય અને શહેરી એના ભાગ પાડવાના છે. તો જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં ટોટલ આપણે 70નો સ્તંભ દોર્યો, 70 એકમ દર્શાવતો સ્તંભ દોર્યો. એમાંથી 30 એકમ ગ્રામ્ય વિસ્તારમાં, 40 એકમ આપણે શહેરી વિસ્તારમાં દર્શાવવા છે. તો એ એકદમ ઇઝી છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં આપણે આ 70 એકમનું વેચાણ, ટોટલ 70 એકમનું વેચાણ થયું છે. એમાંથી 30 એકમ ગ્રામ્ય વિસ્તારમાં વહેંચાયેલા છે. તો આ જ સ્તંભમાં તમે 30 દર્શાવી દો, બરાબર. આ જ સ્તંભમાં અહીંયા આપણે 30 દર્શાવી દઈએ એટલે આ જે ભાગ છે અહીંયાથી આડી લીટી કરી નાખીએ એટલે આ જે ભાગ છે એ ગ્રામ્ય વિસ્તારનું વેચાણ દર્શાવે છે. અને 70માંથી આ 30 કાઢી નાખ્યા એટલે 40 એકમ જ વધ્યા હશે. આ શહેરી એકમનું શહેરી વેચાણ દર્શાવે છે. સેમ વસ્તુ માર્ચ, એપ્રિલમાં આપણે 115 એકમનું વેચાણ દર્શાવતો સ્તંભ દોર્યો હતો, બરાબર. તો એમાંથી 35 એકમ આપણે ગ્રામ્ય વિસ્તારનું વેચાણ દર્શાવવાનું છે અને બાકીના 80 એકમ છે એ શહેરી વેચાણ દર્શાવવાનું છે. તો 115 એકમનો આ જે સ્તંભ દોરેલો છે એમાંથી આપણે 35 લઈ લઈએ, બરાબર, કે અહીંયા 35 આવતા હોય તો બસ એ 35 છે એ આ ગ્રામ્ય વિસ્તારનો વેચાણ છે. બાકી વધ્યા 115માંથી 35 જાય તો 80. આ 80નું જે વેચાણ દર્શાવે છે એ શહેરી વેચાણ છે અને એની સૂચિ પણ અહીંયા દર્શાવી દેવાની કે આવો જે સિમ્બોલ છે એ ગ્રામીણ વેચાણ દર્શાવે છે અને આવો સિમ્બોલ છે એ શહેરી વેચાણ દર્શાવે છે. તો વિભાજિત સ્તંભાકૃતિ એમાં શું છે કે ભાઈ દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે. તો આ સ્તંભનું મૂલ્ય છે એમાં પાછા બે ભાગ પાડ્યા, બરાબર, પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે ત્યારે સ્તંભ વિભાજિત સ્તંભાકૃતિ બને છે. જ્યારે સ્તંભાકૃતિના દરેક સ્તંભના મૂલ્યને આ દરેક એક સ્તંભનું મૂલ્ય છે એમાં પાછા બે ભાગ પાડ્યા છે એટલે દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે ત્યારે વિભાજિત સ્તંભાકૃતિ બને છે. અને પેટા વિભાગો છે એને અલગ અલગ રંગ કે શેડથી એને અલગ પાડવાના છે. તો આપણે સ્તંભાકૃતિના ત્રણેય પ્રકારો ભણી ગયા. એના પછી એક સ્તંભાકૃતિમાં નાનો એવો એક સવાલ છે કે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો તમને 2 માર્ક્સમાં બરાબર આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. તો પહેલો મુદ્દો છે કે સ્તંભ છે ને, સ્તંભ આકૃતિ એમાં દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય. જો અહીંયા કે હમણાં પણ મેં તમને આગળ વાત કરેલી કે દરેક સ્તંભની પહોળાઈ સરખી છે. શું કામ? કારણ કે પહોળાઈનું કોઈ મહત્વ જ નથી. પહોળાઈ કશું દર્શાવતી નથી પણ બધાની લંબાઈ અલગ અલગ છે. શું કામ? કારણ કે એ મૂલ્ય દર્શાવે છે, ચલનું મૂલ્ય દર્શાવે છે. તો દરેક સ્તંભની પહોળાઈ સરખી જ રાખવાની, અલગ અલગ નહીં રાખવાની, કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. એના પછી કે દરેક સ્તંભની લંબાઈ છે ને એ શું દર્શાવે છે? ચલનું મૂલ્ય દર્શાવે છે. 2 મુદ્દા થઈ ગયા. ત્રીજો મુદ્દો, દરેક સ્તંભની વચ્ચેનો ગાળો સરખો હોવો જોઈએ. જો આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે દરેક સ્તંભ વચ્ચે, આ બંને સ્તંભ વચ્ચે આટલી જગ્યા છે તો આ બંને સ્તંભ વચ્ચે પણ એટલી જ જગ્યા હોવી જોઈએ, આ બંને સ્તંભ વચ્ચે પણ એટલી જ જગ્યા હોવી જોઈએ. અને જે જગ્યા તમે 2 સ્તંભ વચ્ચે રાખી છે એટલી જ જગ્યા
આ ઉદ્ગમ બિંદુ કહેવાય 0, બરાબર. એ ઉદ્ગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે પણ એટલી જ જગ્યા હોવી જોઈએ જેટલી જગ્યા આ બબે સ્તંભ વચ્ચે તમે રાખો છો, બરાબર. સમજાણી આખી વસ્તુ કે દરેક સ્તંભની વચ્ચે જે જગ્યા છે સરખી હોવી જોઈએ અને જેટલી જગ્યા રાખો ને એટલી જ જગ્યા પાછી ઉગમ બિંદુ એટલે 0, બરાબર. આ ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે પાછી ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે પણ એટલો જ ગાળો રાખવાનો. અને ચોથો મુદ્દો છે કે દરેક સ્તંભ એક્સ ધરી પર દર્શાવવાના. હવે આ એક્સ ધરી છે, બરાબર. બધા સ્તંભ છે એ આપણે એક્સ ધરી પર જ દર્શાવ્યા છે, તો બધા સ્તંભ એક્સ ધરી પર જ દર્શાવવાના છે. અને એના પછી હવે તો હમણાં આપણે વાત કરી કે ભાઈ આડા સ્તંભ દોરીને પણ આલેખ દોરી શકાય, તો કમ્પ્યુટરની મદદથી આપણે આડા સ્તંભ દ્વારા પણ આલેખ દોરી શકીએ વાય ધરી પર. અને પાંચમો મુદ્દો છે કે દરેક ઊભો સ્તંભ છે ને એ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. જો બહુ મસ્ત વાત કરી કે આ બધા ઊભા સ્તંભ છે ને એ ક્રમમાં જ દોરવાના. ક્રમમાં એટલે કે આ પહેલી માહિતી માટે તો કે આ પહેલો સ્તંભ, આ બીજી માહિતી છે તો એના માટે બીજો સ્તંભ, બરાબર. એમ લાઈનમાં જ દોરવાના. પછી આ પહેલી માહિતીનો સ્તંભ છેલ્લે દોરો અને આનો સ્તંભ પહેલા દોરી નાખો, એમ નહીં. એટલે દરેક ઊભો સ્તંભ છે ને માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઉગમ બિંદુ એટલે આ ઉગમ બિંદુ છે 0, એનાથી પ્રથમ સ્તંભ પહેલી માહિતી માટે દોરવાનો. તો એકદમ ઈઝી સવાલ છે કે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તો કે દરેક સ્તંભની પહોળાઈ સરખી રાખવાની, લંબાઈ છે એ ચલના મૂલ્યને અનુરૂપ રાખવાની, બે સ્તંભ વચ્ચેનો ગાળો સરખો રાખવાનો, એક્સ ધરી પર બધા સ્તંભ દોરવાના, અને કે ભાઈ દરેક માહિતીના ક્રમમાં જ સ્તંભ દોરવાના. પ્રથમ માહિતી માટે ઉગમ બિંદુથી પહેલો સ્તંભ પ્રથમ માહિતી માટે હોવો જોઈએ. તો આપણી સ્તંભાકૃતિના પ્રકારો, એનો સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, એ સવાલ અહીંયા પૂરો થાય છે.